લીમડાની માથે તેથી ખાલી માથે કુંડું વાળી દે લીમડો આખે આખો ભોમાં ઉતારી દે ગોતી લ્યો લીમડાનો બોલો મારી જગદંબા બોલો મારી હવાવે તની દશેલી કાળી નાગણી મેલડી ન કોઈ છીટકો કરાય ના આય ઓલો ટકોરો કરતા હાલી નીકળે મારા વાંગલ નો બેરું બને આય બોલી બોલ્યો એકલ નો યાદારા બને મારી આય મારી જોગ માયા જે હોય મારી મેલડી દેવી એક દીવાલા લાગ્યા તન ઓલા કુંડળ ના જુગ જાડવા આય મારી પ્રભાત ના પરનું દરામાં મારી કુંડળ ના પધારનું દરા મારી ઓળા ભાગની આય માતા પ્રભાતના પોરની માતા મેલડી મારી કુંડળના જુગ જાડવાનું ધરા માતાજી મેલડી આવ્યા છે જગદંબા જોગમાયા સાહેબ જાળે પાળે નદીએ નેરે દુનિયાના ગમે સડે જાય સાહેબ મેલડી તો બધી એક ની એક માતા છે જગતના ગમે છેડે વ્યા જાય સાહેબ માતાજી મેલડી તો દુનિયાના છેડે જાય જ્યાં જ્યાં બેઠી સાહેબ માતા મેલડી તો એક ની એક છે મારી કુંડળના પાદરની માલિપાથી મારી જોગમાયા મારી ઉગતાના ભરની કયો સાહેબ અહીં આપણા આ બરવાળાની માલિપા આ જગ્યાની માલિપા મારી બીજલાપાના વ્યવહારની માલિપા મારી લીલા લીમડા વાળી મેલડી સાહેબ આ બરવાળાની માલિપા સાહેબ મારી ઘુઘરીયાળી મેલડી કયો છે એ સાહેબ બહુ આઘું નહીં અહીંયા નજીકનું સાહેબ અહીં બરવાળાના હિમાડાની માલિપા સાહેબ બે મુખે મારી જોગમાયા મુંગલપુરના ઢોરે મેલડી બેઠી સાહેબ સાહેબ માતાજી મેલડી બધે એક ની એક છે પણ જેવા જે કામ કર્યા ને સાહેબ એવા નામ લઈને બેહી ગયું
આ જગ્યાની માલિપાઈ સાહેબ મેલડી આ લીમડાનો સાયો લઈને એમ નામ નથી બેઠી હો સાહેબ. મામા બોલો, મારી કુંડળના ભાદરની માલિપા બેઠેલી મારી ઉગદાના ભોરની દેવી બોલો. જુગ જાડવે સાહેબ પાછા આપવાના વ્યવહારની માલિપા મારી જોગમાં આ મેલડી બેઠી. ભાઈ અમારા રણછોડભાઈ રણછોડ મેઘા મેર જેસા કાકાના ભદ્રીજા લાઈવ જોવે છે. 500 રૂપિયો મને પેરામણી કરાવે છે કે કદાચ દોયલી વેળા હોય ને સાહેબ, જગતના ચોકની માલિપા જેથી દોયલી વેળા હોય વહમી વેળા હોય સાહેબ, કોઈ હગું ન થાય ને એ સાહેબ જેથી ફાઇલો કોઈ વકીલ પકડવા રાજી ન થાય ને તેથી મારી પાસે આવવાની મેલડી મંડાઈને કદાચ જો ફાઇલમાં વકીલ ન બની જાય ને આય તેથી તો પછી ગામના જુગ જાણવે મારી જોગમાં આયા મેલડી નો મારી જોગમાં આયા મેલડી નો. સાહેબ દોયલી વેળાની દેવ બને, વહમી વેળાની દેવ બને. આવે હો સાહેબ મેલડી આવે, મોળો અંતરનો નાભીનો વાત થાય ને મેલડી આવે સાહેબ. પણ વાત ઈ કરતો તો સાહેબ આયા હા 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 જે તે સમયે સાહેબ અહીંયા આ જગ્યાની માલિપા આ લીમડાને અંગ્રેજ ઓફિસરો જેથી કાપવા આવ્યા ને થોડી હજવારો બે જ આવે ને સેજ કંટ્રોલ કરો ને. સાહેબ આ જગ્યાની માલિપા આ મેલડીના આ લીમડાને જેથી હાંડિયાને ખરડાવવા માટે પાલો પાડવા માટે જેથી અંગ્રેજના ઓફિસરો આવે ને અને સાહેબ આ લીમડાની માથે તેથી ખાલી માથે કુંડું વાળી દે લીમડો આખે આખો ભોમાં ઉતારી દે. ગોતી લ્યો લીમડાનો સાહેબ. ઘટના એવી બને કે ને અંગ્રેજ ઓફિસરોને કદાચ કાંઈ બોલાચાલી થઈ હશે ને કાંઈ આપાએ ધોલ ધપાટ કરી હશે ને વૈયા ગયા આખી ફોજ લઈને આવ્યા, બોલો લીમડો નથી પાડવા દેતા. ફોજ આવીને ઉભી રહી ને સાહેબ તેથી આ લીમડો ભવાની માલિપા મારી માતાજી જોગમાં માએ ઉતારી દીધો. લ્યો ગોતી લ્યો લીમડાને જો તમારા આમ તેવું હોય હાલ તો એ લીમડાને જડવા દઉં ને તેથી તો ઓળખ્યા મેરના પાલખે હું ચામુંડાને કાતો મેલડી નો હોવા. સાહેબ તેથી લીમડાને જડવા નહોતો દીધો, માથે ખાલી કુંડું વાળ્યું ને કે લીમડાને ભોમાં બનાવી દીધો. અને તેથી કીધું કે હવે બધું થઈ ગયું, અમારી ભૂલ, અમારે કાંઈ નથી કરવું, પણ એકવાર કહી દો કે લીમડો ક્યાં ગયો અહીંથી. બધું થઈ ગયું, હવે અમારી ભૂલ, અમારી લીમડાને તીરખી નથી જોતી, પણ હજી એકવાર કહી દો કે લીમડો ક્યાં ગયો. સાહેબ તેથી આ જગ્યાની માલિપા બીજલ આપાય એમ કે નામ કુંડું ઊંચું કર્યું કે જોરિયો લીમડો અહીંયા. એ સાહેબ અમાલી એવો ને એવો જો પાછી બહાર ન કાઢે તો મારી ઓળખ્યા મેરની ચામુંડાને કાઢો મેં આવડે.
સમય તેથી હતો સાહેબ ઈ બીજલ આપાને ભરોસો કેટલો હોય છે કે કુંડુ વાળાને લીમડાને ભોમાં ઉતારી દે. સાહેબ આજે પણ એ સમય છે, જો ભરોસો હોય, વિશ્વાસ હોય અને જો મારીને તમારી પાસે સમય હોય ને, ભરોસો હોય, વિશ્વાસ હોય અને જો માતા માટે સમય હોય ને તો સાહેબ આજે પણ એ સમય, એ દિવસ છે, એ રાત છે. કદાચ હાથ લાંબો કરો ને જોઈએ હાથની આંગળીએ ત્યાં ચોંટી ન જાય ને તો ઓળખ્યા બેરના પાલખે ચામુંડા મેલડી નો હોય.